વર્ષની આપ સૌને શુભકામનાઓ। ઘણા વર્ષ પહેલા હું અહીંયા આવેલો, પૂજ્ય જીવરાજ બાપુએ મને કીધું, મને કે તારે દર વર્ષે નવા વર્ષનું મુહૂર્ત અહીંથી કરવું। મેં કીધું બાપુ કાંઈ વાંધો, કારણ કે જીવરાજ બાપુ એટલે ભોળપણ, અને ભોળપણ એટલે જીવરાજ બાપુ। સવારે હામા મળે એનું દી સુધરી જાય એવા સંત અહીંયા જયંતિભાઈ ટાંક, સંજયભાઈ એમને ગણેશ વંદના કરી અમારા આદરણીય એવા પ્રાચીન પરંપરાના ભજની સમૃદ્ધભાઈ સોઢા એમણે પણ આપણે સાંભળ્યા, લીંબા ભગત એમને પણ આપણે સાંભળ્યા। હજી 3 કલાકાર બાકી છે, આ ચેતન દવે, અનુરીત બારોટ અને દીકરી શ્રદ્ધા। મેં શ્રદ્ધા ભેગા આવ્યા એમને કીધું, મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ આ દીકરીને બહુ ઉજાગર ન કરાવો, કારણ કે એનું બાળપણ છે, બાળપણ છીનવાઈ ન જાય એનું ધ્યાન રાખો। ક્યાંક જાઉં, મેં ગોવિંદભાઈને કીધું દીકરીને લઈ લો ને, 2 ભજન ગાઈને એને જવું હોય, દીકરી એ બાળક કહેવાય, ભૂલી જાય, કારણ કે નાનપણ છે એ નાનપણ છે। હા, એ અબજો રૂપિયા દેતાય બાળપણ ન મળે। એટલે આ દુનિયાના કોઈ બાળકનું બાળપણ છીનવવું નહીં, છોકરાઓને તોફાન કરતા રોકવા નહીં, કારણ કે એ છોકરા તોફાન ન કરે તો ભાભા ઉબાલા નહીં। તોફાન કરવાની એની ઉંમર, પણ સત્તાધાર ગામમાં લીલા ને જા ફરકતા ને લીલી છમ નાગે, એ જુઓ આપા ગીગા ને આંગણે, એ જોયો હરદમ લીલાય પણ બાદલ ને કાંઠડે અને નાવા નિર્મળ મી, એ જુઓ સતા ધારની ગાદીએ, એ જોયું પરગટ ગીગડોઈ પી, जो के प्रलंबा जगदंबा मातंबा ईश्वरी वल्लम जगदंबा चंदंबा तेज गंगा तुम करी हो छे हथा कम वीर हा कम बजे डाकम बामणी, ए जगमाई पर जो दीठ जाहिर घासावल रमणी मारा सुनावल, ए रामणी मारा सुनावल रामणी। जगत जनेताની દેન છે। આ ચેતન સમાજમાં પૂતેલા મહાપુરુષોને લાખ લાખ વંદન, પણ એને જન્મ દેનારી જનેતાને બાપ કોટી કોટી વંદન। માથી મોટો કોઈ ના, માથી મોટો કોઈ નહીં જળધાર કે જગદીશ, એ જુઓ સૌરે નમાવે એ માંબા આગળ આવ્યા,
માથી મોટો કોઈ નહીં, જરાસર કે જગદીશ સૌ નમાવે શીશ, ઈ તો અંબાની આગળ આવી. આ દુનિયામાં ઊંચામાં ઊંચું સિંહાસન કયું કે નાનકડો બાળક એની માના ખોળામાં બેઠો હોય, આનાથી ઊંચું સિંહાસન વિશ્વમાં બીજું કોઈ ન હોય. માના ખોળામાં બેઠેલો બાળક છે એ તો રાજા ને રાજા બેઠો હોય એવું લાગે. નાનપણ તમે હાઈટ મેં છોકરાઓને 10-20 રૂપિયા આપ્યો, ફૂગા પપુડા લઈ આવે, પપુડામાં ફૂગો ભરાવે, ફૂગ મારીને આવડો ફૂગો કરીને ફૂઈ ગયા એના કાને ધેન કરે. કારણ કે હવે એને ખબર નથી કે આ વ્યાજે લઈ આવીને બાપુજી હાઈટમ કરાવે. हाँ ऋषियों देश से चंदन है, इस देश की मिट्टी तपोभूमि, हर गांव है, हर बाला देवी की प्रतिमा, અહીં બચ્ચા બચ્ચા રામ है. આ ઋષિમુનિઓનો આ દેશ છે. અહીં ભારતમાં જોવા મળે ને એવું તમને ક્યાંય જોવા મળે. હમણાં કાલિયા આફ્રિકાથી આવ્યા હતા, બરવાલા આવ્યા. બરવાળામાં કોકને પૂછ્યું કે જસા જવું હોય તો કે ધોળા થઈને જવાય. ઘડી તો અરીસામાં જોયું આટલો બધો ફેર તો નહીં પામીએ. આ પાછા અમેરિકાના ભૂરી ત્યાં અમેરિકા કે ના, મેં કીધું હું અહીંયા 2 વાર ગયો. આ પહેલી વાર તો આજથી 30 વર્ષ પહેલા હું હેમંતભાઈ ચૌહાણ ગયા હતા 94 સાલે. પછી બીજી વાર 2001માં હું ગયો. મોદી સાહેબને બીજા નહોતા આવતા તેથી હું 2 વાર અમેરિકા ગયો. પછી ઈ જાય છે એટલે મેં બંધ કર્યું, બધાને હું હલી કાઢ્યું. મોદી સાહેબ જાય તો વિકાસ થાય ને આપણે જાવ તો વી નીકળી જાય નકરી કાશ થાય. મેં કીધું એવું નથી, ત્યાં ઠંડો પ્રદેશ છે એટલે ધોળા છે એવું નથી, ત્યાં કીધું કાળીએ છે. આ કંપની કલરમાં કાંઈ હવામાન અસર ન કરે તો કોકની ત્યાં કાળું છોકરું જઈને હોય 2 દી ફ્રીજમાં ન મૂકી દે, ધોળું થઈ જાય. આપણો કલર અહીંનો રહ્યો ને પાકો છે, અમેરિકાનો કાચો કલર છે. ઘડી તડકે બાંધ્યું મરી જાય. આપણે આવડા કલાકાર ટીક મારી એને અમેરિકામાં આવી ટીક મારી હોય સદા પર, કારણ કે એ લોકો અવાજે ખમી નથી. કોકને ઘેરે કૂતરો હોય તમે એને ઘેર લઈ જાય, કૂતરા સમજો મોઢું બગાડો તમને કાઢી નાખે, તમારા કૂતરાનું અપમાન છે. અઠવાડિયે 2 વાર કૂતરાને ચેક કરાવે, બાપુજીની દવા નથી લેતા. બોર્ડ માર્યો હોય કૂતરાથી સાવધાન, પાછું ઊભો હોય પોઈતે નક્કી ન થાય કે ઈ છે કે અંદર છે. વેપારી દુકાને જઈને એક ભાઈ કે કૂતરાને ખાવાનું બિસ્કીટ આપે. વેપારી કે અહીં ખાવા છે બાંધી દઉં. એનો અવાજ જોઈને એવું લાગ્યું. પણ આ ઋષિઓનો દેશ છે ભારત. આપણે ઈ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती અને એમાંય આપણું ગુજરાત, અને ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર. ગુજરાતના પ્રાંત છે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, હાલાર, બરડો, બારાડી, ઓખા, પાંચાળ ને આ બધા ગુજરાતના પ્રાંત છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોર છે અમારી ગુણવંતી ગુજરાત. અને એમાંય આ ગીરનું નાકું, અહીં તો હાવજ આટા મારતા. તો હવે આ લાઇટની સુવિધા થઈ ગઈ, આ લાઇટ ઠારી નાખો તો હજી આટા મારવા. અનેક દેશ અને ધર્મની પાણે પાણે વાત છે, સંત સતીઓના બહેણા ઈ આપણા મલકની અમીરાત છે. ખડક ધરતી, ખડક ખાંડા, વિકરાળ મુછારા વીર છે. સંત સતી અને સુરા તણી ગાંધી જનેતા ગીર છે. અને ગીરની આંબાજરીના ખલક વહેતા નીર છે. સોરઠ ધરામાં સંત આપો, જ્યાં પરગટ ગીગડો પીર છે. અને કવિ દાસબાપુ લખે છે
સ્નેહ હેત ને કરુણા ના જ્યાં કલ કર જનાઈ હાચ કરે એ પ્રીત પાલવે રોજ પાળીએ સિંદૂર વગની સાંજ ઢળે સાતવંત ઘોડા ખડકાળે પરગમની જ્યાં છાપ પડી એ ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કીર્તિ જજાયું આ ભેદી તારી કીર્તિ જજાયું આ ભેદી એક દીકરી બજારમાં નીચું જોઈને આવી જતી